પાકટોળી ન્યૂઝની ટીમ અત્યારે રેલવે સ્ટેશન ગરનાળા પાસે આવી પહોંચ્યા છે અને ગઈકાલથી જે વરસાદે વિરામ લીધો છે જેને લઈને અત્યારે રેલવે સ્ટેશન ગરનાળામાં જે પાણી ભરાયા હતા તે ઉતર્યા છે અને જે વાહન વ્યવહાર છે તે પૂર્ણ છે તે શરૂ થયો છે। વડોદરા શહેરમાં ગઈકાલે જે રીતના મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી 3 ઇંચથી વધુ વરસાદ છે તે વડોદરા શહેરમાં ખાબક્યો હતો જેને લઈને નીચાણવાળો વિસ્તાર એટલે કે રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયા હતા જેને લઈને રેલવે સ્ટેશન ગરનાળામાં વાહન વ્યવહાર છે તે બંધ થયો હતો, ખોરવાયો હતો જેને લઈને જે અનેક વાહન ચાલકો છે રેલવે સ્ટેશનથી કાલાઘોડા તરફ, કાલાઘોડાથી અલકાપુરી તરફ જે વાહનો છે તે નહોતા આવતા કેમ કે અહીંયા રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા અને વાહન ચાલકોને હાલાકી પણ પડી હતી। અત્યારે જેમ વરસાદે વિરામ લીધો છે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં ક્યાંક ને ક્યાંક પાણી છે તે ઓસરી રહ્યા છે ત્યારે રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી નીચે ઉતરી રહ્યા છે અને વાહન વ્યવહાર છે તે પૂર્ણ શરૂ થયો છે। અત્યારે પણ રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયેલા છે પણ જેમ 2 વ્હીલર છે, ઓટો રિક્ષા છે તે એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યા છે। હાલ જે રીતના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશન ગરનાળાના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। ગરનાળું કાલે અહીંયા પાણીમાં ગરકાવ થયું હતું, પાણીથી ભરાયું હતું જેને લઈને વાહન વ્યવહાર છે તે બંધ થયો હતો। એક બાજુનો માર્ગ છે તે અત્યારે બંધ હાલતમાં છે અને એક બાજુનો જે રોડ છે તે ચાલુ છે। અહીંયાથી વાહન વ્યવહાર છે તે શરૂ થઈ રહ્યો છે અને વાહન લોકો છે તે એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી રહ્યા છે। એક બાજુ જે ગરનાળું છે એમાં પાણી ભરાવાના કારણે અત્યારે બંધ રાખવામાં આવ્યું છે, એક બાજુનું જે ગરનાળામાંથી વાહન વ્યવહાર છે તે અત્યારે ચાલી રહ્યો છે। દર વખતે જ્યારે પણ વડોદરા શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસે છે અને ત્યારે રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાય છે અને જેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફનો પણ સામનો કરવો પડતો હોય છે। અનેક વાહનો છે તે આ પાણીમાંથી પસાર થતા હોય ત્યારે બંધ પણ પડી જતા હોય છે જેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફ થતી હોય છે। પણ ક્યાંક ને ક્યાંક અહીંયા રેલવે સ્ટેશન ગરનાળામાં કંઈક તંત્ર દ્વારા સુધારો કરવામાં આવે કેમ કે આ તો વર્ષોની અહીંયા આ જ સમસ્યા ઉદ્ભવે છે અને વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે। ત્યારે હાલ અત્યારે પાકટોળી ન્યૂઝની ટીમ રેલવે સ્ટેશન ગરનાળા પાસે પહોંચી હતી ને અહીંયા ગઈકાલે જે પાણી ભરાયા હતા તે અત્યારે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે જેને લઈને અત્યારે વાહન વ્યવહાર છે તે પૂર્ણ શરૂ થઈ રહ્યો છે। અહીંયા કંઈક તંત્ર દ્વારા કોઈ એવી યોગ્ય રીતના કામગીરી કરવામાં આવે જેથી કરીને દર વર્ષની જેમ દર વખતે અહીંયા વરસાદી માહોલ થતો હોય છે, વરસાદી પાણી ભરાય છે જેને લઈને ગરનાળામાં પાણી ભરાય છે, રસ્તો આખો બંધ થઈ જાય છે। તંત્ર પણ જો અહીંયા ક્યાંક વાહન ચાલકોને આપદા ના પડે, વાહન ચાલકોને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો ઘણું સારું રહે કેમ કે જ્યારે પણ વડોદરા શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસે છે ત્યારે અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે। અત્યારે ધીરે ધીરે પાણીનો નિકાલ થઈ રહ્યો છે, વાહન વ્યવહાર છે તે પૂર્ણ શરૂ થયો છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, પાકટોળી ન્યૂઝ વડોદરા।